નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આશા છે કે તમે સંવાદ શ્રેણી સાથે સતત જોડાયેલા હશો અને આ શ્રેણી અંતર્ગત આપવામાં આવતા તમામ નોલેજનો તમે યોગ્ય ઉપયોગ કરતા હશો અને તમારી થિંકિંગ છે એ બ્રોડ કરતા હશો. હવે માત્ર 2 વીકનો સમય છે પ્રિલિમ માટે અને 24 ફેબ્રુઆરી સુધીનો સમય છે મેઇન્સ માટે. ત્યારે આ સંવાદ શ્રેણીના જે તમામ લેક્ચર્સ છે એ લેક્ચર્સને પણ હવે એ રીતે ડિસાઇડ કરવામાં આવે છે કે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેમાં એનો મેક્સિમમ લાભ થાય. અને આજનો જે ટોપિક છે મિત્રો, આજનો ટોપિક પણ આપણે એ રીતે સિલેક્ટ કર્યો છે કે એક તો કરંટનો મુદ્દો છે, તો કરંટ અફેરમાં પ્રિલિમમાં પણ આ પૂછાઈ શકે અને મુખ્ય પરીક્ષામાં પણ પૂછાઈ શકે. સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાયેલો આજનો આ મુદ્દો છે. થોડું વિસ્તૃતમાં જોઈએ કે આપણે આ મુખ્ય પરીક્ષામાં કઈ રીતે યુઝ કરવાનો છે અને પ્રિલિમ પરીક્ષામાં. અને સાથે સાથે હવે આપણે સંવાદ શ્રેણીમાં જ્યારે પણ મુખ્ય પરીક્ષાના મુદ્દા ભણશું તો એની સાથે જોડાયેલા સંગઠનો કે સંગઠનો સાથે પૂછાયેલા પ્રશ્નો ઉપર પણ એક નજર નાખશું કે જેથી કરી અને તમે એની ડિટેલ જોઈ લો તો તમને પ્રિલિમ પરીક્ષામાં પણ એ કામ લાગે. અને સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ તમને અમે અહીંથી આપશું. ચલો આગળ વધીએ. આજનો મુદ્દો જોઈએ કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલું છે. વર્ષ 2023નું વર્ષ તમે જોશો મિત્રો તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે એક સૌથી ચમકતું વર્ષ તમને લાગશે. ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંગઠનોનું નેતૃત્વ ભારત પાસે રહ્યું. G20 નું નેતૃત્વ ભારતે સંભાળ્યું. G20 અંતર્ગત આપણે દિલ્હી ડિક્લેરેશન પર જોયું તાજેતરમાં, જે દિલ્હી ખાતે યોજાયેલું સપ્ટેમ્બરમાં. ત્યારબાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું પણ નેતૃત્વ ભારત પાસે હતું. તો આવા આંતરરાષ્ટ્રીય સંગઠનો ઉપર જ્યારે ભારત નેતૃત્વ પદે હોય તો એ સંગઠનોની ડિટેલ અને ભારતની એમાં ભૂમિકા, આ બંને મુદ્દાઓ આપણી માટે મહત્વના બને છે કે ભારત એ સંગઠનને કઈ રીતે સંચાલિત કરે છે. બીજું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત જ્યારે કોઈ સંગઠનનું નેતૃત્વ કરતું હોય તો ભારત સાથે પોતાના હિતો કઈ રીતે જાળવે છે, જે તે સંગઠનના લાભો છે એ ભારત પોતાને કઈ રીતે મેળવશે. ઉદાહરણ તરીકે આપણે G20 જોઈએ તો G20માં તમે જોયું હશે કે આખા વર્ષ દરમિયાન વિદેશોથી આવેલા ડેલિગેશન અને મહેમાનો છે આખા દેશમાં ફર્યા છે. તો દેશમાં ફર્યા છે ભારતે G20ના તમામ દેશોને ભારતનું પોતાનું પર્યટન તો બતાવ્યું છે, પણ વિશ્વ સ્તરે પર્યટન કઈ રીતે એક નવો આવકનો એક સ્ત્રોત બની શકે એ પણ ભારતે બતાવ્યું. તમે જોયું હશે કે અડાલજની વાવ છે, આ પ્રમાણે ગુજરાતના જે અલગ અલગ પર્યટન સ્થળો છે ત્યાં એ ડેલિગેશન ફરતા. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ રીતે ડેલિગેશન હતા. તો G20 અંતર્ગત ભારત પોતાના હિતોને પણ સામે રાખશે કે G20 નો એક સભ્ય ભારત છે તો ભારતને G20 ના લાભ પણ પ્રાપ્ત થવા જોઈએ. તો અલગ અલગ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જોશો તમે તો એમાં પણ ભારત જે છે એ ક્રોસ બોર્ડર ટેરરિઝમના મુદ્દા ઉઠાવશે કે ભાઈ ટેરરિઝમ છે, આતંકવાદ છે, દુનિયા સામે એક નવો સમસ્યાનો મુદ્દો છે. આનું નિવારણ કઈ રીતે લાવશું? ભારતની સામે, પોતાની સામે પણ એક આતંકવાદનો મુદ્દો છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આવા નેતૃત્વ હોય ભારત પાસે તો એ સંગઠનો આપણી માટે ખૂબ મહત્વના બનતા હોય છે. અને એવો જ એક મુદ્દો છે મિત્રો અત્યારે, અને એ કરંટ અફેરનો પણ હિસ્સો છે. કરંટ અફેરનો કઈ રીતે? તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે પહેલો મુદ્દો તો આપણી માટે બને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, ત્યારબાદ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ આપણી માટે કેમ મહત્વનું છે, અને ત્રીજી વાત કે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આ સબ્જેક્ટ તો જોડાયેલો છે પણ અન્ય આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં, અને પૂછાયેલા છે તો કયા એંગલથી પૂછાયેલા છે. જો ભૂતકાળના જે પ્રશ્નો છે મેઇન્સ ના હોય કે પ્રિલિમ્સ ના હોય એ આપણને એક ડાયરેક્શન આપે કે ભવિષ્યમાં કે કરંટના જે પણ મુદ્દા છે એની કોઈ ડિટેલ મુખ્ય પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે પૂછી શકાય. આનો આધાર તમે જૂના પ્રશ્નો પરથી લઈ શકો. હવે આપણે અહીંયા વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની. તો આપણા સિલેબસ સાથે આ ક્યાં જોડાયેલો છે? તો સિલેબસ સાથે તમે જોડશો તો તમને દેખાશે કે ભાઈ રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય. હવે રોજિંદા જીવનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે જોડાયેલું છે? રોજિંદા જીવનમાં તો તમે સવારે ઉઠો ત્યારથી લઈ અને રાતના સુવો ત્યાં સુધી ઇન્ટરનેટથી દૂર કેટલા સમય સુધી રહી શકો છો એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે રોજિંદા જીવનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મિનિંગ શું છે, દૂર સંચારનો મિનિંગ શું છે. બીજું, આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે રિસર્ચ ઇનોવેશન છે એમાં ભારતની ભૂમિકા, આ એક મુખ્ય મુદ્દો છે કે ભાઈ ભારત એમાં શું કરે છે. તો અહીંયા ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તાને લઈ અને વિશ્વ સ્તરે જે પણ કંઈ કામો થઈ રહ્યા છે એનું નેતૃત્વ ભારત પાસે છે. તો ભારત પાસે નેતૃત્વ છે ઇન ધ સેન્સ ભારત
વિશ્વને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક નવી દિશા ચિંત છે કે કઈ કઈ દિશામાં કયા કયા કામો થવા જોઈએ. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીજું આપણે એક પ્રશ્ન પૂછેલો છે, લાભાલાભ. આ સૌથી મુખ્ય મુદ્દો છે, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ ત્યારે જ કરશું જ્યારે આપણને લાભ છે. સાથે સાથે એ પણ જોઈશું કે એ વસ્તુથી આપણને હાનિ ક્યાં છે, સમસ્યા ક્યાં છે. આપણે જે સંવાદ સિરીઝ છે તો એના લાભ આપણને ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ સંવાદ શ્રેણીનો બેનિફિટ આપણને ક્યાં મળે છે, પ્રિલિમમાં કઈ રીતે મળે છે, મુખ્ય પરીક્ષામાં કઈ રીતે મળે છે. અને એટલા માટે જ આ મુદ્દા તમને અહીંયા સિલેબસ સાથે સીધા કનેક્ટ કરવામાં આવે છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો રેન્ડમલી કોઈ મુદ્દો નથી ભણવાનો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ આપણી મુખ્ય પરીક્ષાના સિલેબસના એક અંશ તરીકે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર વિશ્વ સ્તરે ઘણા બધા કામ થતા હશે, એ તમામે તમામ આપણે જરૂર નથી ને ન આપણા સિલેબસમાં ઇન્ક્લુડ છે. આપણા સિલેબસમાં ઇન્ક્લુડ હોય, ભારતના હિતો કે ભારતની અધ્યક્ષતા સાથે સીધા જોડાયેલા હોય, એ જ મુદ્દા આપણી માટે ઇમ્પોર્ટન્સ બનતા હોય છે. અને એટલા માટે આપણે આ મુદ્દો લીધો છે કે ભાઈ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બીજું કે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ યોજાયું ક્યારે? આની જે શિખર સંમેલન તમે કહો કે મુખ્ય સમિતિ કહો, એનું કાઉન્સિલ જે ભરાણું, પરિષદ ભરાણી, એ ભરાણી છે મિત્રો 14 ડિસેમ્બર, એટલે કે આ જ મહિનામાં 14 ડિસેમ્બર 2023 એટલે કરંટ અફેરનો મુદ્દો બનશે આ. બીજું આ દિલ્હીમાં યોજાય છે, ભારતમાં યોજાયેલી છે, તો આપણા માટે આ એક ઇમ્પોર્ટન્સ મુખ્ય પરીક્ષાનો પણ મુદ્દો બનશે. અને એટલા માટે જ તમને મુખ્ય પરીક્ષામાં ગઈકાલે લખેલું છે દિલ્હી ડિક્લેરેશન, દિલ્હી ઘોષણા. તો દિલ્હીમાં જે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ એક સમિત ભરાણી, એમાં કઈ કઈ બાબતો ઉપર વાત થઈ, કઈ મુદ્દા ઉપર ચર્ચા થઈ, ભારતે કયા પક્ષ રાખ્યા, આંતરરાષ્ટ્રીય સંમેલનોએ શા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એક આવા ગ્રુપની રચના કરી, આ મુદ્દાઓ આપણે આજે જોવાના છે. અને દિલ્હી ડિક્લેરેશનના મુખ્ય મુદ્દાઓ અને ભારતની ચિંતાઓ, આ છે પ્રશ્ન. હવે તમારે પ્રશ્નની એક ફ્રેમ તૈયાર કરવી હોય તો પ્રશ્નની ફ્રેમ તૈયાર કઈ રીતે થાય? આપણે જોયું કે સૌથી પહેલા તમને પૂછ્યું છે એઆઈ એટલે શું, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક સરળ ડેફિનેશન. બીજું દિલ્હી ડિક્લેરેશન ઉપર જે આપણે મુખ્ય મુદ્દા પૂછ્યા છે, તો દિલ્હી ડિક્લેરેશનમાં કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ, એ તમામ મુદ્દાઓ. અને લાસ્ટમાં ચાર્મ્સ એટલે કે લાભ લખો અને ગેરલાભ લખો. અને અંતમાં એક કન્ક્લુઝન લખશો તમે. કન્ક્લુઝનમાં એ લખશો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ જાતિ માટે કઈ રીતે એવા સારા કામ કરી શકે કે આવનારા સમયમાં માનવોનું કલ્યાણ વધે, એ દિશામાં આપણે એક પોઝિટિવ કન્ક્લુઝન લખવાનું છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે જેટલા પણ મુદ્દાઓ છે, જેટલી પણ સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું જો આપણે સમાધાન લઈ આવીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ઘણી કામની અને ઉપયોગી સોફ્ટવેર પ્રણાલી તરીકે વિકસિત થઈ શકે. આ પ્રકારનું એક કન્ક્લુઝન આપણે લખવાનું છે. તો આ રહી આપણી ફ્રેમ મુખ્ય પરીક્ષાના. આ તમારે ફ્રેમ અનુસરી અને મુખ્ય પરીક્ષાનો આખો પ્રશ્નનો જવાબ તમારે તૈયાર કરવાનો છે. ચલો આજના મુદ્દા ઉપર આગળ વધીએ. હવે આપણે જોઈએ સૌથી પહેલા કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું ખરેખર. આપણે જોયું સૌથી પહેલા કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત થઈ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મિનિંગ શું થાય? સૌથી પહેલા જોઈએ ઇન્ટેલિજન્સનો મિનિંગ શું થાય. બુદ્ધિમત્તાનો મિનિંગ શું છે? બુદ્ધિમત્તા. આ બુદ્ધિમત્તાનો જે ઇંગ્લિશ છે આપણે ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા એટલે ટૂંકમાં કહી તો તમારી ડિસિઝન પાવર કેપેબિલિટી, તમારી નિર્ણય લેવાની ક્ષમતા, તમારી પરિસ્થિતિનું આકલન કરવાની ક્ષમતા. કોઈ પણ પરિસ્થિતિમાં તમે હોય તો પરિસ્થિતિમાં તમે નિર્ણય લેવા માટે એક ચોક્કસ કેપેબિલિટી ધરાવતા હોવા જોઈએ. તમે પરિસ્થિતિનું સંવેદનશીલતા સમજી શકતા હોવા જોઈએ કે પરિસ્થિતિની ડિમાન્ડ શું છે અને આ પરિસ્થિતિમાં કયો ડિસિઝન લાભદાયી નીવડશે અને ઓછામાં ઓછી હાનિ થશે. આ તમામ બાબતોને તમે ઇન્ક્લુડ કરો તો તમને જે વસ્તુ મળે એ લાસ્ટમાં મળશે બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સ, જે માનવોમાં છે. ઘણા બધા લોકો લીડરશિપ પ્રોવાઈડ કરતા હોય, લીડરશિપ કેમ્પેઇન ચલાવતા હોય, તો એ તમને આ વસ્તુ શીખવાડશે કે ભાઈ કઈ રીતે તમે એક પરિસ્થિતિમાં સારો ડિસિઝન લઈ શકો. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો એવા આવશે તમને 15 ક્વેશ્ચનમાંથી કે ભાઈ 1-2 ક્વેશ્ચન વિશે તમારી પાસે બિલકુલ નોલેજ નથી, ઝીરો નોલેજ છે. તો ઝીરો નોલેજમાં તમે તમારી કોમન સેન્સ કઈ રીતે યુઝ કરશો કે એ પ્રશ્નની બેઝિક ડિમાન્ડને તમે એડ કરી અને એક સારામાં સારો ઉત્તર કઈ રીતે તૈયાર કરશો. આ બુદ્ધિમત્તા ત્યાં પણ
બુદ્ધિમત્તા તમને ત્યાં પણ ઉપયોગી નીવડશે. તો આપણે વાત કરવાની છે કૃત્રિમ બુદ્ધિમત્તા. બુદ્ધિમત્તા તો ઠીક છે, આપણે સમજી ગયા, પણ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા, અહીંયા વાત જે થાય છે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો મતલબ એ છે કે ભાઈ મશીન, રોબોટ, કોમ્પ્યુટર, આના જેવા જે આધુનિક ઉપકરણો છે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિના જે ઉપકરણો છે, આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ઉપકરણોમાં આ કેપેબિલિટી ઇન્સ્ટોલ કરવી, કૃત્રિમ બુદ્ધિમત્તા, માનવ જેવા ડિસિઝનો લઈ શકે અને માનવ જેવી વૈચારિક શક્તિ અને સંવેદનશીલતાની જે બાબતો છે, જે ભાવનાઓ સમજવાની બાબતો છે, આ બાબતો એડ કરવી મશીનમાં, એને આપણે શું કહીશું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રધાનમંત્રી મોદી મે મહિનામાં જ્યારે અમેરિકાની એક વિઝિટ લીધી તો ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ફૂલ ફોર્મ કંઈક અમેરિકા અને ઇન્ડિયા કરેલું છે. તો એ આપણને નથી અહીંયા યાદ રાખવાનું. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક બેઝિક ડેફિનેશન યાદ રાખવાની છે કે માનવ શક્તિઓ કે ડિસિઝન મેકિંગ કેપેબિલિટીઝ, નિર્ણય લેવાની જે ક્ષમતાઓ છે, સંવેદનશીલતા છે, ભાવનાઓ છે, આ તમામે તમામ બાબતોને સમજવાની શક્તિનું મશીનમાં એક ઇન્સ્ટોલેશન, એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આઈ હોપ કે બેઝિક વસ્તુ તમને સમજમાં આવી હશે. બીજું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ તાજેતરમાં તો થાય છે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ આટલું બધું ઇમ્પોર્ટન્સ ક્યારથી થઈ ગયું? તો આપણને ખ્યાલ છે કે વર્ષ 2011માં જર્મની એવું કીધું ભાઈ ચોથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. હવે ઔદ્યોગિક ક્રાંતિઓનો શું મતલબ છે? અને ચોથી અત્યારે છે, તો ત્રીજી ક્યારે થઈ ગઈ? 3 પહેલા ક્યારે થઈ ગઈ? એની શરૂઆત કઈ રીતે થઈ? બીજી અને ત્રીજી કઈ રીતે આવી? આ તમામે તમામ બાબતો આપણે અગાઉના એક વિડીયો લેક્ચરમાં જોયેલી છે, સંવાદ સિરીઝ અંતર્ગત જ. તો આ તમે જો મુદ્દાઓ જોયેલા હશે અગાઉ તો તમને ખબર પડશે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત માટે લાભની સ્થિતિ કઈ રીતે છે અને ભારતને નેતૃત્વ કઈ રીતે. હમણાં આપણે ભણશું કે ભાઈ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે સમૂહ છે એ સમૂહમાં ઘણા બધા શક્તિશાળી અને ડેવલપ નેશન છે, વિકસિત દેશો છે, G7ના દેશો છે. તો આવા દેશોનું એક સંગઠન છે અને એ સંગઠનની નેતૃત્વ, લીડરશિપ ભારત પાસે છે. તો ભારત માટે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે યુગ છે, જે ઈરા છે, એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ આટલું બધું બની ગયું? ભારતને નેતૃત્વ કઈ રીતે મળે છે? તો તમે જોશો સૌથી પહેલા તો 1780sમાં આ જે સમયગાળો છે ત્યારથી પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ આવે છે. 1870ના સમયગાળામાં બીજી ઔદ્યોગિક ક્રાંતિનો યુગ શરૂ થાય છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થાય છે મિત્રો 1970. આ ઔદ્યોગિક ક્રાંતિઓનો સમયગાળો છે. હવે આ ઔદ્યોગિક જે ક્રાંતિઓનો સમયગાળો છે એ સમયગાળો જોશો તો તમને ખ્યાલ આવશે કે 1970 સુધી અહીંયા તો ભારત જે છે એ ઔપનિવેશિક સત્તામાં છે, બ્રિટિશ આધિપત્ય હેઠળ છે બંનેમાં, 1780 અને 1870માં. તો ત્યાં તો ભારત જે છે એ એક ગુલામ દેશ છે, કોલોનાઇઝેશન થયેલો દેશ છે. તો ત્યાં એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ ઉઠાવે એવી કોઈ સંભાવના નથી. પણ આ કાળમાં જે 1970નો કાળ છે, તો 1970ના સમયમાં પણ ભારત સામે ઘણી બધી મોટી સમસ્યાઓ હતી. ત્યારે તમને ખ્યાલ છે કે આપણે ખાદ્ય સુરક્ષા માટે પણ વિદેશોથી આયાત કરતા. જે શિપ ટુ માઉથ ટાઈપનો એક કન્સેપ્ટ હતો એ ભારત માટે વપરાતો કે ભારત પોતાની ખાદ્ય સુરક્ષા માટે આયાત ઉપર નિર્ભર એક દેશ છે. એ વિદેશોથી ખાદ્યાન્ન મંગાવે છે અને પોતાના જે દેશના નાગરિકો છે એનું પેટ ભરે છે. તો આ સમયગાળામાં આપણે ખાદ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ છે, ગરીબી ઉન્મૂલન છે, પોતે યુદ્ધમાં ઇન્ક્લુડ છે, 62માં, 65માં, 71માં ભારત ઓલરેડી કોઈ દેશ સાથે સંઘર્ષમાં છે. તો આ સમયગાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ખર્ચ કરે એવી ભારત પાસે કોઈ ન તો રોકાણની ઉપલબ્ધતા હતી કે ન એવી પરિસ્થિતિઓ હતી. તો પ્રથમ જે 3 ઔદ્યોગિક ક્રાંતિ થઈ, આ ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત પાસે જે છે એ એવી કોઈ સ્થિતિ નહોતી કે એનો એક હિસ્સો બને અને એનો લાભ મેળવે મેક્સિમમ. પણ 2011 કે 2020માં જોશો તો હાલમાં ભારત દુનિયાની સૌથી વધુ ઝડપે વિકસતી અર્થવ્યવસ્થા છે. દુનિયાનું 5મું સૌથી વિશાળ એક અર્થતંત્ર દેશ છે ભારત. આજે દુનિયામાં સૌથી વધુ લેબર શ્રમ ભારત પાસે છે. સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ઘણા બધા સંસ્થાનોના નેતૃત્વમાં છે. તો આજનો જે સમયગાળો છે 2010 પછીનો જે સમય છે, અહીંયા ભારત એક બીજો દેશ છે. એની રોલ અને ભૂમિકા એકદમ ચેન્જ થઈ ગઈ છે હવે. તો હવે ભારત જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ પણ ઉઠાવશે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં નેતૃત્વ એટલે કે લીડરશિપ પણ લેશે. તો ભારત માટે ઇમ્પોર્ટન્સ એટલા માટે છે અહીંયા. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બેઝિક મિનિંગ આપણે સમજ્યા અને ભારત માટે ઇમ્પોર્ટન્સ સમજ્યા કે ભાઈ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં
ભારત કઈ રીતે પોતાની જે છે એ જોગવાઈ આપશે અથવા તો પોતાની ભાગીદારી કઈ રીતે નોંધાવશે એ આપણે જોયું. શા માટે સમાચારમાં એ છે જોયું આપણે કે ભાઈ 14મી ડિસેમ્બર 2023 ના પ્રધાનમંત્રી શ્રી મોદીએ દિલ્હી ઘોષણા એટલે કે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ GPAI આની જે છે એ બેઠક યોજાઈ ત્યાં દિલ્હીમાં. બીજી વાત કે ભાઈ આ GPAI ની વાત કરીએ તો GPAI શું છે? GPAI છે શું? હવે આ સંગઠનની વાત કરી. જો સંગઠનની વાત કરી એટલે તમામે તમામ ફેક્ટ તમને સમજમાં આવવા જોઈએ. કઈ રીતે એની શરૂઆત થઈ, કયા દેશો ઇન્ક્લુડ છે, ભારત ક્યારે ઇન્ક્લુડ છે. તો વર્ષ 2018 ના વર્ષમાં G7 દેશોની એક સમિટ બેઠી. 44મી એની સમિટ હતી 2018 માં. G7 થી આપણને ખ્યાલ હોવો જોઈએ કે G7 માં કયા કયા દેશો ઇન્ક્લુડ થાય. વિકસિત દેશોનો એક સમૂહ છે એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ના ખ્યાલ હોય તો એક વખત ચેક કરી લેવાનું કે G7 માં કયા 7 દેશો છે. બીજું, આ G7 નો એક દેશ તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે. એકમાત્ર એવો દેશ, આવું કોઈ સંગઠન જ્યારે ચર્ચામાં હોય તો એમાં પ્રિલિમમાંથી નીકળવાની સંભાવના ખૂબ વધી જતી હોય. પછી આપણને એવું થશે કે આ પ્રિલિમના ક્વેશ્ચન છે એ ખબર નહીં ક્યાંથી આવે છે, ક્યાંથી નથી આવતા. ભાઈ આ ચર્ચાનો વિષય હતો. તો G7 નો એકમાત્ર દેશ ચાઇનાનો એક પ્રોજેક્ટ છે વન બેલ્ટ વન રોડ અથવા તો બોર્ડર રોડ ઇનિશિયેટિવ BRI. આ પ્રોજેક્ટનું તમે નામ સાંભળ્યું હશે, બોર્ડર રોડ ઇનિશિયેટિવ. આ પ્રોજેક્ટનો હિસ્સો હતો એકમાત્ર દેશ G7 નો. એ દેશે આ BRI માંથી વિથડ્રોલ કર્યું છે એટલે કે આમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે હમણાં. તો એ દેશ કયો છે આ તમારે સર્ચ કરવાનું છે અને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. આ પ્રશ્ન તમારી માટે છે, ખાસ યાદ રાખજો. G7 નો એક દેશ. બીજું આપણે મુદ્દા ઉપર વળી તો 2018 માં G7 ની એક બેઠક યોજાઈ અને એ બેઠકમાં બે મુખ્ય દેશો, એક છે કેનેડા અને બીજું છે ફ્રાન્સ. આ બંને દેશો, તો કેનેડાના આપણને જે રાષ્ટ્રપતિ છે એમનું ખ્યાલ હોવી જોઈએ કે જસ્ટિન ટ્રુડો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ આપણને ખ્યાલ હોવું જોઈએ, ઇમેન્યુઅલ મેક્રોન. જસ્ટિન ટ્રુડો ઘણા બધા વિવાદોને લઈને ચર્ચામાં પણ છે. ભારત કેનેડાના જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે એમાં તણાવને લઈને પણ ઘણા બધા મુદ્દાઓ છે, તો એ ચર્ચાનો વિષય છે. કેનેડા અને ફ્રાન્સે એક ઇનિશિયેટિવ લીધો. કોની ઉપર ઇનિશિયેટિવ લીધો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કે ભાઈ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે ઈરા છે, જે યુગ છે એ આવવાનો છે, તો એને લઈ અને કેટલાક એવા વિનિયમનો તૈયાર કરીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંબોધન, એક સભાનું યોજના કરી અને એનો ઉદ્દેશ્ય શું રાખીએ? તો પહેલું, માનવ અધિકારોની રક્ષા કરીએ, હ્યુમન રાઇટ. કારણ કે દિવસે દિવસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઈરા ખૂબ વધે છે, તો ઘણા બધા જે પાવરફુલ લોકો છે એના હાથમાં સત્તા વધારશે. તો એને લઈ અને બાકીના જે માનવો છે, જે વંચિત છે અથવા તો મુખ્ય ધારામાં નથી, એમના અધિકારોનું શું? શરણાર્થીઓ જેવા મુદ્દા છે એમને કઈ રીતે લાભ મળશે? તો આ એક. અને બીજું, આપણે લોકતાંત્રિક જે મૂલ્યો છે આ બંનેની રક્ષા થવી જોઈએ. તો આ બંને ઉદ્દેશ્યોથી એમણે શરૂઆત કરી. અને ત્રીજું એમણે એવું કીધું કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે એક તૈયારી કરવાનો હજી સમય છે, જે હજી પ્રોગ્રેસિવ ફેઝમાં છે, તો એમનું થિયોરેટિકલ નોલેજ તો ઘણું બધું છે. દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ઘણી બધી શોધ ચાલે છે અત્યારે કે કઈ રીતે ઉપયોગ થશે, અને તો થિયોરેટિકલ નોલેજ ઘણું બધું છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો ક્રિયાન્વયન જે છે એ હજી રિસર્ચ સ્તરે છે. તો આ બંને વચ્ચે એક સુસંગત બોન્ડિંગ કઈ રીતે વધશે કે ભાઈ થિયોરેટિકલ નોલેજ અને એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન, આ બંને વચ્ચે પણ એક મજબૂત બોન્ડ હોવો જોઈએ. આ ઉદ્દેશ્યથી એમણે એક રચના કરી સંગઠન. એ સંગઠન એટલે GPAI. હવે આપણને ખ્યાલ આવવો જોઈએ GPAI શું છે અને આની સંગઠનની રચના ક્યારે થાય છે? તો કોરોના કાળમાં જૂન 2020 નો સમયગાળો છે. 2020 નો સમયગાળો છે, જૂનમાં, આ સમયગાળામાં. બીજું, આની જે લીડરશિપ છે, નેતૃત્વ છે, એ સૌથી પહેલા કોને સંભાળ્યું? હવે આ બંને દેશો જ છે સ્થાપનામાં, તો ઓબ્વિયસલી આ બંને દેશો જ સંભાળશે. પેલું 20 થી 21 નો જે સમયગાળો છે એનું નેતૃત્વ હતું કેનેડા પાસે. હવે 20 થી 21 નો મતલબ એ છે કે વર્ષ 2020માં જે શિખર સંમેલન યોજાવાનું હશે, કોનું? GPAI નું. એ GPAI નું વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાશે? 2020 નું એ યોજાશે કેનેડામાં. અને 2021 ની લીડરશિપ આ સમજવાનું છે. 2020-21 નો મતલબ એમ છે કે 20 નું જે છે એ શિખર સંમેલન અને 21 ની લીડરશિપ એ બંને ક્યાં યોજાશે? કેનેડામાં. બીજું, 21-22 નું લીડરશિપ કોણ યોજાશે? તો બીજો જે પાર્ટનર છે ફ્રાન્સ. તો 21-22 માં જે છે એ ફ્રાન્સ. એટલે કે 21 નું જે શિખર સંમેલન છે અને 22 નું
સમગ્ર વર્ષનું જે લીડરશિપ છે એ ફ્રાન્સ પાસે. ત્રીજો વર્ષ 22-23 એ કોની પાસે હતું? તો જાપાન પાસે. એટલે કે 22નું શિખર સંમેલન અને 23ના વર્ષની લીડરશિપ. 23-24 નું જે એટલે કે ચોથો સભ્ય કે જે છે એનો લીડર બનવા જઈ રહ્યો છે એ છે ભારત આપણો. તો ભારત એનો અધ્યક્ષતા કરનાર ચોથો દેશ છે. એટલે કે 2023 નું શિખર સંમેલન યોજાણું ભારતમાં અને 2024 ની લીડરશિપ ભારત પાસે હશે. તો આખું વર્ષ 2024 નું આખું વર્ષ તમે જીપીએઆઈ ને લઈને ઘણી બધી બાબતો સાંભળશો કે ઘણા બધા જે એ શોધ સંશોધનો ભારતમાં થશે, ઘણા બધા વૈજ્ઞાનિકો ભારતમાં આવશે, ઘણી બધી શોધની બહાર પડશે. તો આખું વર્ષ જીપીએઆઈ ચર્ચામાં હશે આવતા વર્ષે 2024માં. તો એ આપણે ધ્યાન દેવાનું છે કે 2024 ની જે છે એ અધ્યક્ષતા ભારત પાસે સંભાળી છે, ભારતે સંભાળી છે, અને 2023 નું જે શિખર સંમેલન હતું એ હમણાં યોજાણું અને એમાં આપણે દિલ્હી ડિક્લેરેશન ઘોષણા કરી. તો આટલા મુદ્દા યાદ રાખવાના છે કે જાપાન પછી ભારતે લીડરશિપ સંભાળી છે, ચોથો દેશ છે. બીજું, આમાં કેટલા દેશ સભ્યો હતા? સંસ્થાપક સભ્યો. હવે સંસ્થાપક સભ્યનો મતલબ શું થાય? એવા દેશો જે સ્થાપના સમયે એના સભ્યો હતા, જે દેશોએ મળી અને આ જીપીએઆઈ ની સ્થાપના કરી. તો એ સમયે દેશના સભ્યો હતા 15 અને આ 15માં પણ એક ભારત હતું. એટલે કે ભારત સહિત 15 દેશો. એનો મતલબ છે કે ભારત જીપીએઆઈ નું સંસ્થાપક સભ્ય છે. હવે પ્રિલિમ પરીક્ષામાં જ્યારે આવું કોઈ વિધાન આવશે તો તમને ત્યાં બેચ ઉપર બેઠા બેઠા ચક્કર આવશે કે સંસ્થાપક સભ્યનો મતલબ શું છે અને ભારત એનો સભ્ય હતો કે નહીં એ નથી ખ્યાલ. તો એ બંને વસ્તુ ધ્યાન રાખવાની છે કે સંસ્થાપક સભ્ય ભારત છે. બીજું, વર્તમાનમાં સભ્યો કેટલા છે? તો વર્તમાનમાં છે 29. આટલી ડિટેલ આપણે પ્રિલિમને લઈને ધ્યાને રાખશું કે પ્રિલિમમાં આમાંથી કોઈ પણ ફેક્ટ તમને પૂછી શકાય કે જીપીએઆઈ બાબત હમણાં ચર્ચામાં હતી તો નીચેના તથ્યો તપાસો. આ પ્રમાણેનો એક પ્રિલિમનો પ્રશ્ન બની શકે. ચલો આગળ વધીએ. બીજો એક મુદ્દો છે કે આનું સચિવાલય ક્યાં આવેલું છે? સચિવાલય ભાઈ ક્યાં છે? એનો હોસ્ટ કોણ કરે છે? તો સચિવાલય અને હોસ્ટ બંને કરે છે OECD સંસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. આપણે એક વિકસિત દેશોનો જે એક સભ્ય એક સંગઠન છે. તો આની ડિટેલ પણ આપણે જોઈ લેવાની. બેઝિક સ્થાપના, સચિવાલય, ઉદ્દેશ્યો, કાર્યો, આ તમામ ડિટેલ આપણે OECD ની તપાસી લઈશું. ચલો આગળ વધીએ. હવે જીપીએઆઈ સમિટ 2023 આપણે જોઈ, જીપીએઆઈ ની બેઝિક ડિટેલ પણ આપણે જોઈ. હવે આગળ વધીએ દિલ્હી ડિક્લેરેશન તરફ. કે દિલ્હી ડિક્લેરેશનના મુખ્ય મુદ્દાઓ કયા હતા? કી હાઇલાઇટ કઈ હતી? તો કોઈ પણ સંગઠનની સૌથી પહેલા થીમ હોય, કોઈ અલગ એક થીમ ઉપર આધાર રાખે કે ભાઈ કઈ થીમને આધારે આ સંગઠનની જે છે એ બેઠક યોજાય. તો થીમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. થીમમાં કેટલાક મહત્વના મુદ્દા આ પ્રમાણે ચર્ચામાં હતા. થીમ સમજશો એટલે તમને આખા સંગઠનનો સાર સમજાઈ જશે કે કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હશે. સૌથી પહેલો મુદ્દો હતો અહીંયા રિસ્પોન્સિબલ એઆઈ. જવાબદારી પૂર્વકનો એઆઈ હોવો જોઈએ. જવાબદેહ, ઉત્તરદાયી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૌથી પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું હતો? તો બીજો મુદ્દો હતો મિત્રો ઇનોવેશન, એટલે કે સંશોધન એન્ડ કોમર્શિયલાઇઝેશન, એટલે કે વ્યવસાયીકરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું વ્યવસાયીકરણ. ત્રીજો મુદ્દો શું હતો એ આપણે જોઈએ. હવે ત્રીજો મુદ્દો, ઓકે, તો ત્રીજો મુદ્દો શું છે? ફ્યુચર ઓફ વર્ક, કે ભવિષ્યનું જે કાર્ય હશે એનું શું ફોર્મ હશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી કાર્યસ્થળો અને કાર્ય પ્રણાલી આમાં બહુ મોટા પાયે જે છે એ ફેરફારો આવવાના છે, એ કન્ફર્મ છે. એનું એક ઉદાહરણ છે વર્ક ફ્રોમ હોમ. આવા ઘણા બધા ફેરફારો આવવાના છે કે ભાઈ કાર્ય કરવાની પ્રણાલીમાં શું ફેરફારો આવશે. આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. તો આટલા મુખ્ય 3 મુદ્દાઓ છે. આ 3 મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ કે ભાઈ કઈ રીતે આમાં આપણે સુધારો કરી શકીએ. અને ચોથો સૌથી મહત્વપૂર્ણ એ છે ડેટા ગવર્નન્સ. ડેટાનું હેન્ડલિંગ કઈ રીતે કરવું આપણે? ડેટા ગવર્નન્સ નો મતલબ શું થાય? તો કે ભાઈ ડેટા પ્રબંધન. આપણે અને તમે બધા જે છે એ ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ. તો આપણો ઘણો બધો ડેટા જે તે વેબસાઇટો, જે તે કંપનીઓ અને જે તે દેશો પાસે પહોંચી જતો હશે એ આપણને ખ્યાલ પણ નહીં હોય. ફેસબુક, વોટ્સએપ, ટેલિગ્રામ એ તમામ સોશિયલ મીડિયાથી જેટલો પણ ડેટા પ્રોડ્યુસ થશે એ ડેટાનો તમામ ઉપયોગી કંપની પાસે થશે. તો એ ડેટાનું આપણે પ્રબંધન કઈ રીતે કરવું આની ઉપર વિચારવાનો છે અને એનો મિસયુઝ ના થાય. તો આ મુખ્ય 4 મુદ્દા ઉપર આખી સમિતિઓ જાણી કે ભાઈ તમે રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ ના થાય એ ધ્યાન રાખો. બીજું, ઇનોવેશન, નવાચાર વધુ ને વધુ થવો જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શોધ સંશોધનો થાય, એના કોમર્શિયલાઇઝેશન, વ્યવસાયિક ધોરણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય. ત્રીજું છે ફ્યુચર ઓફ વર્ક, કે કાર્યનું ભવિષ્ય શું હશે.
ભવિષ્યમાં કઈ રીતે કાર્યપ્રણાલી સંચાલિત થશે, કઈ રીતે વેતન ભથ્થા, કારીગરો, તાલીમ, આ બધું જે છે એ નિશ્ચિત થશે આની ઉપર. અને ચોથું છે ડેટા ગવર્નન્સ. આ સૌથી મહત્વનો મુદ્દો છે. આટલા બેઝિક ડિટેલ થઈ. હવે આપણે જોઈએ કે ભાઈ દિલ્હી ડિક્લેરેશન, જે દિલ્હી ઘોષણા આપણે જોઈ, એમાં કી હાઇલાઇટ કઈ છે? કી હાઇલાઇટ્સ, આ મુખ્ય મુદ્દાઓ આપણે મુખ્ય પરીક્ષામાં લખવાના છે કે આટલા મુદ્દા ઉપર વાત થઈ. સૌથી પહેલું જોઈએ તો એરાવત. એરાવત, હવે એરાવત શું છે? તો એરાવત એક ઇનિશિયેટિવ છે, એક પહેલ છે, એક ડિજિટલ પ્લેટફોર્મ છે, કહી શકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મ. અને આ એઆઈ પ્લેટફોર્મની રચના કોણે કરેલી છે? નીતિ આયોગે. તો આ જે પ્લેટફોર્મ છે એનો ઉલ્લેખ પણ દિલ્હી ડિક્લેરેશનમાં થયેલો છે. આમાં ઘણા બધા દેશોને ઇન્વિટેશન પણ કરેલા છે કે ભાઈ તમે પણ આમાં જોડાઓ. તો એરાવતનું કામ શું છે મુખ્ય? તો એરાવતનું મેજર કામ એ જ છે કે ભાઈ તમે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરો છો એનો મિસયુઝ ના થાય. મિસયુઝ ઇન ધ સેન્સ ડીપ ફેક જેવી ઘટનાઓ સામે ના આવે. નહીં તો ડીપ ફેક જેવી સમસ્યાઓને કારણે જે છે એ સમાજના ઉપર ઘણા બધા નકારાત્મક પ્રભાવ પડશે. ડીપ ફેક નો મિનિંગ સમજી હવે કે ડીપ ફેક શું છે. આવા ઘણા બધા શબ્દો તમે સાંભળ્યા હશે. આ ડીપ ફેક નો મિનિંગ શું છે? તો ડીપ ફેક નો મિનિંગ એવો છે મિત્રો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુઝ કરી અને જે ઓડિયો કે વિડીયો જે પણ ઇન્ફોર્મેશન કે ડેટા હોય એનું મેનિપ્યુલેશન કરવામાં આવે, એમાં એવી રીતના ફેરફારો કરવામાં આવે અને એક ભ્રામક માહિતી તૈયારી કરવામાં આવે. હવે ભ્રામક માહિતી જે છે એ ફેલાવવામાં આવે બહાર, ખોટી માહિતી ફેલાવવામાં આવે, અફવાઓ ફેલાવવામાં આવે. હવે ખોટી અફવાઓ ફેલાવતી જે છે એ સમાજ પાસે ખોટી ઇન્ફોર્મેશન જશે, કોઈ લોકોને જે છે એ માનહાનિના દાવા થશે, કોઈની ઉપર સંવેદનશીલ ડેટા, ગોપનીયતા, આ તમામનું ઉલ્લંઘન થશે. એટલે ખોટી માહિતીનો પ્રચાર ના થવો એટલે પણ જરૂરી છે. ડીપ ફેક જે છે એ રીતે તૈયાર કરવામાં આવે મિત્રો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી અને ઓડિયો કે વિડીયોમાં અમુક ચેન્જીસ કર્યા પછી એ ઓળખવું મુશ્કેલ થઈ જાય કે આ બંનેમાંથી વાસ્તવિક કયું છે અને ડીપ ફેક એટલે કે ખોટી રીતે તૈયાર કરેલું કયું છે. એ બંનેનો ભેદ સમજી ના શકાય. એ હદ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો ઉપયોગ કરતો હોય. તો આપણને હમણાં ઉદાહરણ પણ ખ્યાલ હશે કે ભાઈ રશ્મિકા મંદાનાનો જે છે એક એક્ટ્રેસ છે, એનો વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયો વાયરલ થયેલો કોઈ અન્યનો એમાં ચહેરો લગાડેલો છે રશ્મિકા મંદાનાનો. હવે આ બાબત આપણને સમાચારમાં આવે ત્યારે ખ્યાલ આવે છે. જે લોકોને ખ્યાલ નથી એમને તો એ જ નહીં ખબર હોય કે ડીપ ફેક શું છે. તો તમારા પણ સંવેદનશીલ જે ડેટા છે એનો કોઈ મિસયુઝ બીજો કરી શકે, ખોટી રીતે એનો ઉપયોગ બીજો કોઈ કરી શકે, ઓડિયો અને વિઝ્યુઅલ બંનેમાં. તો આ ડીપ ફેકની સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી. તો એનું સમાધાન કરો એના માટે આપણે એક એરાવત નામની પહેલ લીધી. બીજો એક ઇનિશિયેટિવ એવો હતો કે ભાઈ આપણે એક ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝિટરી, આ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે અને લખવાનું પણ છે. ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝિટરી તૈયાર કરવામાં આવે. હવે આ શું છે? એક જાતનો તમે ફ્રેમવર્ક કહી શકો કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કહી શકો. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ શું છે? તો ડીપીઆઈ નો મતલબ છે આપણને ખ્યાલ છે કે ભાઈ એનપીસીઆઈ અંતર્ગત જે યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આપણે સૌ કોઈ યુઝ કરી છે આખા ભારતમાં. તમે નાનામાં નાની કોઈ લારીથી લઈ અને કોઈ મોલમાં જશો તો ત્યાં પણ તમને યુપીઆઈ અંતર્ગત પેમેન્ટ મળશે, એટલે કે એની સુવિધા મળશે. તો એ શું છે? એ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ડિજીલોકર આપણે સૌ કોઈ એમનો ઉપયોગ કરી છે. ગુજરાત ગવર્મેન્ટે એક નવી પહેલ અંતર્ગત ડિજીલોકર યાદ કર્યું. તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ. એ ક્લાઉડ કોમ્પ્યુટિંગ પણ શું છે? એક ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. હવે એનો ઉપયોગ કરી અને આપણે પ્રમાણપત્રો જે છે એ ઓનલાઈન સબમિટ કરી છે અને જ્યારે પણ આપણને જરૂર હોય તો ત્યાં એ સબમિટ થયેલા ડોક્યુમેન્ટનો યુઝ કરી શકીએ. આ રીતે શું છે? તો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ રીતની તમામ ગુડ્સ છે એ વૈશ્વિક સ્તરે ગ્લોબલ લેવલે તૈયાર કરવામાં આવે. તો આ આપણને સમજાવવું જોઈએ કે ભારતે જે છે એક ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝિટરી તૈયાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. બીજું, એથિકલ યુઝ કરો, એથિકલ નોર્મ્સ એન્ડ ઇટ્સ સ્ટેક હોલ્ડર્સ. હવે આનો શું મતલબ છે? સ્ટેક હોલ્ડર્સ તો એથિકલ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુઝ છે એ નૈતિક દ્રષ્ટિએ થવો જોઈએ, નૈતિક રીતે પણ જવાબદાર હોવો જોઈએ. જેટલા પણ એપ્લિકેશન કે જે પણ ઇન્ટરનેટ માધ્યમો છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુઝ કરતા પહેલા એ વસ્તુ ધ્યાન રાખશે કે ભાઈ આ વસ્તુનો જે મિસયુઝ છે એ ભવિષ્યમાં ના થાય, આવનારી પેઢીઓ કે સમાજ ઉપર એની ખરાબ અસર ના થાય. આનું એક ઉદાહરણ હું તમને આપું
ચેટ જીપીટી. હવે ચેટ જીપીટી નું નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું છે. તો ચેટ જીપીટી ઉપરથી આપણને કોઈ પણ એક ફેક્ટની ઇન્ફોર્મેશન તરત મળતી જાય છે અને એ તમામે તમામ ડિટેલ આપણી સામે આવે છે. તો અમેરિકામાં જે જ્યુડિશિયલ સિસ્ટમ છે ત્યાંની, એમણે ચેટ જીપીટીની એક ડિટેલ લીધી પુરાવા તરીકે, આધાર તરીકે, અને એ માહિતીનો આધાર લઈ અને એક ડિસિઝન આપી દીધો, કોઈ વ્યક્તિને સજા આપી દીધી. ત્યારબાદ ચેટ જીપીટીની એ માહિતી ખોટી નીકળી. ભાઈ આ ચેટ જીપીટીની જે ઇન્ફોર્મેશન હતી એ ખોટી છે ભાઈ. હવે આ માહિતીનો આધાર લઈ અને ન્યાયતંત્રએ કોઈ ડિસિઝન આપ્યો છે અને એ માહિતી પાછળથી ખોટી પુરવાર થાય છે, તો જે ન્યાયતંત્રનો ડિસિઝન છે એ કઈ રીતે સાચો થશે? તો આ સમસ્યા છે કે ભાઈ એથિકલ નોર્મ્સ, તમે જે પણ ઇન્ફોર્મેશન આપો છો એ બાયસ ના હોવી જોઈએ, એકદમ ટ્રુ હોવી જોઈએ, એની વેલિડિટી તપાસેલી હોવી જોઈએ. સ્ટેક હોલ્ડર એટલે શું છે? તો સ્ટેક હોલ્ડર એનો મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જે જોડાયેલા તમામે તમામ વર્ગો છે એને અહીંયા સાંકળવાના છે તમારે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે એથિકલ યુઝ છે, એટલે કે જે નૈતિક યુઝ છે, એમાં તમામે તમામ વર્ગો જોડાવા જોઈએ. તમામે તમામમાં કોણ આવશે? તો એક તો રિસર્ચ સંસ્થાઓ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરે છે. તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો અને એ રિપોર્ટ અંતર્ગત એવું કહેવામાં આવ્યું, જે ટેસ્લાના માલિક છે અમેરિકામાં, એક ઉદ્યોગપતિ છે, એમણે એવું કીધું, એલોન મસ્કે, કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે ઝડપે અત્યારે વપરાશ થઈ રહ્યો છે અને જે ઝડપે એનો નવો એક વિકાસ થઈ રહ્યો છે, એ ઝડપને જોતા આપણે પહેલા એક રેગ્યુલેટિંગ ફ્રેમવર્ક તૈયાર કરવાની જરૂર છે. એમણે 50 જેટલી રિસર્ચ સંસ્થાઓ અને જે ટેસ્લા છે એના જે માલિક છે એ તમામે તમામ, એલોન મસ્ક, એ તમામે તમામ એક ઓથોરિટીને લેટર લખે છે અને એ લેટરમાં એવું જણાવે છે કે જે લેવલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થઈ રહ્યો છે એની ઉપર કોઈ જાતનું નિયમન નથી. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે યુઝ અને એનું રેગ્યુલેશન કરતી કોઈ સંસ્થા નથી. તો કઈ હદ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યમાં જશે એના આપણી પાસે કોઈ પુરાવા નથી, કોઈ રેગ્યુલેશન નથી. તો એમણે એવું કીધું છે ઓથોરિટીને, યુએસએને, અમેરિકન જે ઓથોરિટી છે એમણે એવું કીધું કે ભાઈ તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે વિકાસ છે એની ઉપર 6 મહિના જેટલો પ્રતિબંધ લગાવો, કે કોઈ જાતનો નવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની શોધ સંશોધન ના થવી જોઈએ. પહેલા એક રેગ્યુલેટિંગ ફ્રેમવર્ક તૈયાર કરો, નહીં તો ભવિષ્યમાં એવી સમસ્યાઓ ઊભી થઈ શકશે કે માનવ જાત સામે ખતરા ઊભા કરશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ હદ સુધીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ નુકસાન પહોંચાડી શકે. અને આપણે એક જૂનો પ્રશ્ન જોઈએ તો પીઆઈ ની જે એક્ઝામ હતી, 40 નંબરની એક્ઝામ તમે જોશો 2018-19 વર્ષમાં પીઆઈ લેવાની, એમાં મુખ્ય પરીક્ષામાં એક પ્રશ્ન પૂછ્યો છે. મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે હતો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ નો ઉદ્ભવ માનવ સભ્યતામાં થયેલો સૌથી મોટો ખતરો ઉભો થશે. એટલે કે માનવ સભ્યતા સામે સૌથી મોટો ખતરો, આવો શબ્દ એમણે ઉપયોગ કર્યો છે, સૌથી મોટો ખતરો. આવું કોણે કીધું છે? સ્ટીફન હોકિંગ નું આ કોટ છે, એમનું નિવેદન છે. માનવ સભ્યતા સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉદ્ભવ સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે, આવું સ્ટીફન હોકિંગે કીધું. તો એ નિવેદન તમને સવાલ, પ્રશ્ન તરીકે પૂછ્યો છે કે આના પ્રત્યે તમારા પ્રતિભાવ જણાવો કે તમે શું વિચારો છો, કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યમાં સૌથી મોટો ખતરો સાબિત થશે? આની ઉપર તમે શું વિચારો છો, શું સમજો છો? આ પ્રકારનો એક સવાલ પીઆઈ ની એક્ઝામમાં આવેલો છે અને આ પ્રકારના સવાલોને ડીલ કરવા માટે તમારી પોતાની જે છે એ થિંકિંગ પાવર બ્રોડ હોવી જરૂરી છે. આનો પ્રશ્ન તમને કોઈ બુકમાં બેઠો નહીં મળે, કોઈ મટીરિયલમાં કે કોઈ સંસ્થામાં આ પ્રશ્નનો બેઠો જવાબ ના મળી શકે, કોઈ આઈડિયલ આન્સર તમને ના આપી શકે. તમારી ખુદની એક થિંકિંગ જે છે એ પ્રોસેસ હોવી જોઈએ કે ભાઈ ખતરો કઈ રીતે. તો ફોર એક્ઝામ્પલ, ટેરર ગ્રુપ પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જશ્કરે મોહમ્મદ પાસે પહોંચી જાય તો એનો ઉપયોગ એ કઈ રીતે કરશે? બીજું, માનવ શક્તિઓને એ વિસ્થાપિત કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દિવસે દિવસે, એ આપણે જોઈશું આપણે નુકસાનમાં. તો માનવોની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને જો મશીનની ક્ષમતાઓ પાર કરશે તો માનવો જે છે એ મશીનની ક્ષમતાઓને નિયંત્રિત નહીં કરી શકે. તો આ તમામે તમામ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના જવાબ આપણી પાસે નથી અને એ સમસ્યાઓના સમાધાન નથી. એનો શું મતલબ છે? એનો મતલબ છે ખતરો, કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે ઉપયોગ છે એનો આપણે કઈ હદ સુધી લિમિટમાં ઉપયોગ કરવો અને એનો વિકાસ કઈ સ્તરે અટકાવવો કે માનવ ક્ષમતાઓને એ પાર ના કરે, માનવને નિયંત્રણમાં ના લે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ હદ સુધી વિકાસ ના થાય. જેમ કે આપણને ખ્યાલ છે ભાઈ એજ ઓફ ઓવરકિલ કહેવાય છે. આજનો જે યુગ છે, મોડર્ન યુગ, એને કહેવાય છે એજ ઓફ
ઓવરકિલ. ઓવરકિલનો શું મતલબ છે? મારક ક્ષમતાની અત્યધિક સીમા. એટલે કે આપણે હથિયારોનું નિયમન કર્યું, હથિયારોનું નિર્માણ કર્યું. આદિ યુગમાં જ્યારે માનવ સિંહ, વાઘ જેવા જે હિંસક જનાવરો હતો એની સામે રક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરવું, એ રક્ષણ પ્રાપ્ત કરવા માટે બેઝિક હથિયારોનું એને નિર્માણ શરૂ કર્યું. કે ભાઈ પથ્થરોમાંથી હથિયાર બનાવ્યા, ધીરે ધીરે એનો ડેવલપ થયું. લોખંડના હથિયારો બનાવ્યા, ધીરે ધીરે એમાંથી ડેવલપ થયું. ગોલા બારૂદ આવી ગયા, ધીરે ધીરે એમાંથી ગન ને આ બધું આવ્યું. પણ આ જે પ્રોસેસ હતી એ વધતા વધતા એટમ બોમ્બ સુધી પહોંચી ગઈ. એટમ બોમ્બ આપણને ખ્યાલ છે, હિરોશીમા અને નાગાસાકી ઉપર યુઝ થયા. એ ફર્સ્ટ જનરેશનના એટમ બોમ્બ હતા. આજે એની 6th જનરેશન છે. હવે અત્યારે આપણને એ બીક નથી કે ભાઈ વાઘ અને સિંહ સામે આપણે કઈ રીતે રક્ષણ મેળવશું. આજે હથિયારો બનાવવાની જે રેસ ચાલુ થઈ હતી, આધુનિક કાળ સુધી જે ચાલી આવી, આ બહુ પરંપરાથી ચાલી આવે છે. હથિયારો, નવા નવા હથિયારો બનાવવાની રેસ. તો આ હથિયારો બનાવવાની રેસનો ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ વન્ય જીવોથી આપણે રક્ષણ કઈ રીતે મેળવીએ. પછી ધીરે ધીરે એ શિફ્ટ થઈ ગયો. અલગ અલગ દેશોથી આપણે ડિફેન્સ ક્ષમતાઓ કઈ રીતે મજબૂત વધાર કરી શકીએ. અને આજે દુનિયામાં વ્યાપાર કરવા માટે એટમ બોમ્બ અને 6ઠી 7મી જનરેશનના એટમ બોમ્બ અને આધુનિક હથિયારો બનાવવાનો ઉપયોગ થાય છે. પણ આનો ઉદ્દેશ્ય કોઈને ખબર નથી કે સૌથી વધારેમાં વધારે ખતરનાક હથિયારો બનાવવાની જે રેસ આગળ વધી છે એનો અંત ક્યાં જઈને થશે. આજે તમને ખ્યાલ છે કે ભાઈ રશિયા અને અમેરિકા જેવા દેશો પાસે 7,000 નવી જનરેશનના એટમ બોમ્બ છે. 6ઠી જનરેશનના એટમ બોમ્બ છે. એક એટમ બોમ્બથી, એ ફર્સ્ટ જનરેશનનો, એનાથી કેટલું નુકસાન થાય એ આખી દુનિયાએ 1945ના વર્ષમાં જોયું. તો જો આધુનિક સમયમાં 2023માં બનેલો બોમ્બ ફોડવામાં આવે 7મી જનરેશન કે 6ઠી જનરેશનનો, તો એક બોમ્બ કેટલું નુકસાન કરી શકે, અને એવા 6,000 બોમ્બ કેટલું નુકસાન કરી શકે. તો આવી પૃથ્વીઓ, ઘણી બધી પૃથ્વીઓ વારંવાર બનાવીને નષ્ટ કરી શકાય એટલી મારક ક્ષમતા આજે માણસ પાસે છે, માનવ જાત પાસે છે. જેમ કે એની કોઈ જરૂરિયાત નહોતી. એની શરૂઆત માત્ર ને માત્ર એ ઉદ્દેશ્યથી થઈ કે આપણે જનાવરોથી રક્ષણ કઈ રીતે મેળવવું. એ ઉદ્દેશ્યથી શરૂઆત થયેલી રેસ આજે આખી પૃથ્વીને ઘણી બધી વખત નાશ કરવાની ક્ષમતા સુધી પહોંચી, અને હજી પણ એની ઉપર કોઈ બ્રેક નથી. એ ટુ બી કન્ટિન્યુ છે. આગળ હજી નવા હથિયારો બનાવવાની જે પ્રોસિજર છે એ ચાલુ છે. એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરો તો એનો કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે. કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એ હદ સુધી ડેવલપમેન્ટ ના થાય કે માનવ જાતિ સામે કોઈ નવા એક પડકારો આવીને ઉભા રહી જાય, અસ્તિત્વ સામે જ ખતરો આવી જાય. એ ધ્યાન રાખવાનું છે. બીજું કીધું છે AI ફોર SDGs. આ ભારતે પોઈન્ટ રાખ્યો છે, અને એમાં G20 ના દેશોને કીધું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આપણે લક્ષ્યાંકો રાખ્યા છે ઘણા બધા. એમાં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરો. આમાં આપણને ખ્યાલ છે કે ભાઈ ગરીબી, ભૂખમરો, હેલ્થ, જેન્ડર ઇક્વાલિટી, ક્લીન વોટર એન્ડ સેનિટેશન, જે ઉર્જા છે, ડિસન્ટ વર્ક છે, ક્લાઇમેટ ચેન્જ છે, ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ, કોઓપરેશન છે. આ મુદ્દા ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈ જાઓ. અત્યારે જરૂર એ મુદ્દાની છે કે ભાઈ તમે આ દિશામાં કામ કરો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની દિશામાં. બીજું ભારતે કીધું છે ઇન્ટરનેશનલ કોઓપરેશન. આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંગઠન અથવા તો સહયોગ મેળવવા માટેનો એક આધારભૂત ઢાંચો તૈયાર કરવામાં આવે કે જેને લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ થાય ભવિષ્યમાં. બીજા કેટલાક મુદ્દા એમણે ભારતે ઉઠાવ્યા છે. એ છે હ્યુમન રાઇટ, માનવોના અધિકારોની રક્ષા. બીજો એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે ડેમોક્રેટિક વેલ્યુઝ. આ ચિંતા કઈ રીતે છે બધાને કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી લોકતંત્રને શું સમસ્યા છે, તો લોકતંત્રને આ કઈ રીતે પ્રભાવિત કરશે. તો સમસ્યા એ છે મિત્રો કે લોકતંત્ર એટલે કે માનવ, આપણા વડે રચાયેલી સરકાર. તો આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રભાવ કરે છે. આપણા જે વિચારો છે, આપણી જે માન્યતાઓ છે, આપણા જે પ્રતિભાવો છે, એની ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ પ્રભાવ પાડે છે. એક રિપોર્ટ તમને કહું, કેમ્બ્રિજ એનાલિટિકા, આનો ઉપયોગ પણ કરજો એક્ઝામમાં. કેમ્બ્રિજ એનાલિટિકા એક એવો રિપોર્ટ બહાર પાડ્યો કે યુએસએની જે ગવર્મેન્ટ હતી, યુએસએની ગવર્મેન્ટ 2016માં જ્યારે ઇલેક્શન હતું, તો એમાં લોકોનું મત જાણવા માટે કે તમે 2 રાષ્ટ્રપતિના ઉમેદવાર છે એમાંથી કોને વધુ પસંદ કરો છો, આવો ઉપયોગ કરવા માટે, આ મત જાણવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રશિયાએ કર્યો છે. એનો મતલબ શું છે કે રશિયાને અગાઉથી ખ્યાલ હશે કે ભાઈ યુએસએના લોકોમાં કોની તરફ વધારે સકારાત્મક વલણ છે, લોકો શું વિચારે છે, કોને રાષ્ટ્રપતિ તરીકે જોવા માંગે છે. અને એને એવું લાગશે કે જે નવા રાષ્ટ્રપતિ બને છે
એ આપણા પક્ષમાં નથી, તો એ શું કરશે? સાયબર ક્રાઇમ કરશે. લોકોના પ્રતિભાવો બદલાવવા માટે જે છે એ ઘણી બધી એપ્લિકેશનો લોન્ચ કરશે, લોકોને એના સુધી પહોંચાડશે. તમને એક બેઝિક એક્ઝામ્પલ આવું, જીઓ સિનેમા જે એપ્લિકેશન છે, જીઓ સિનેમા તમામ લોકો ઉપયોગ કરતા હશે. તો જીઓ સિનેમામાં તમે ઇન્સ્ટોલ કરશો તો તમારો ડેટા ઘણો બધો એ માંગશે કે તમને કયું વ્હીકલ પસંદ છે. વારે ઘડીએ તમે જ્યારે એ વિડીયો ઓપન કરશો, એમાંથી કોઈ પણ એની ઇન્ફોર્મેશન અથવા તો કોઈ વિડીયો મેપ જોવા માટે, તો એ તમને એક ડેટા પૂછશે કે તમને કયું વ્હીકલ પસંદ છે, તમે કયા શહેરમાં રહ્યો છો, તમને કઈ મૂવી પસંદ છે, કે ક્યાં ક્યાં, એ તમામ ડિટેલ શું છે? તમારી પર્સનલ ડિટેલ છે, વ્યક્તિગત ડિટેલ છે. હવે અહીંયા તમારો પ્રતિભાવ બદલાવવા માટે જીઓ સિનેમા એનો ઉપયોગ નથી કરવાનો. જીઓ સિનેમાનો ઇન્ટેન્શન છે તમારો ઇન્ટરેસ્ટ અથવા તો કયા ક્ષેત્રમાં છો, કયા વિસ્તારમાં તમે એના યુઝર છો, એ તમામ ડેટા કલેક્ટ કરવાનો એનો ઉદ્દેશ્ય છે. કે કેટલા વિસ્તારમાં જે છે એ કયા વર્ગના લોકો જે છે એ જીઓ સિનેમા યુઝ કરે છે, લોકોને શું પસંદ છે, કયા કાર્યક્રમો પસંદ છે, તો એ કાર્યક્રમો સુધી રીચ પહોંચાડી કે જેથી કરી જીઓ સિનેમાના યુઝર વધે. આ ઇન્ટેન્શન છે. તો આ રીતે એનો કોઈ ખોટો ફાયદો પણ ઉઠાવી શકે. કેમ્બ્રિજ એનાલિટિકાનો જે વિષય હતો, જે રિપોર્ટ હતો એ મુજબ તો ભારતે એમ કીધું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ડેમોક્રેટિક વેલ્યુ જે છે એ સચવાવી જોઈએ અને હ્યુમન રાઇટ્સ, માનવના અધિકારો છે, માનવોની ડિગ્નિટી છે, ગોપનીયતા છે. ભારતે એમ પણ કીધું છે કે ભાઈ ડેટા બ્રીચ, લોકોના જે સંવેદનશીલ ડેટા છે એનો ભંગ થાય છે, લોકોની ગોપનીયતાનો ભંગ થાય છે. હવે આપણને ખબર છે આપણા દેશમાં ગોપનીયતા છે એ આર્ટિકલ 21 પ્રમાણે જીવનના મૂળ અધિકારમાં સમાવિષ્ટ છે. તો મૂળ અધિકારનો જ ભંગ થશે તો બંધારણનો ભંગ થશે. તો ભારત એમ કહેવા માંગે છે કે એનો યુઝ જે છે એ રિસ્પોન્સિબલ થવો જોઈએ, જવાબદેહપૂર્વક થવો જોઈએ. આટલા મુદ્દાઓ ઉપર દિલ્હી ઘોષણામાં ચર્ચા થઈ કે ભાઈ એક ફ્રેમવર્ક, રેગ્યુલેટિંગ ફ્રેમવર્ક બનાવો. આઈ હોપ કે આ મુદ્દાઓ તમને સમજમાં આવ્યા હશે. કયા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. ઓકે, હવે આગળ વધીએ. ચાર્મ્સ એન્ડ ચેલેન્જીસ, લાભ કયા છે અને ગેરલાભ કયા છે, તો હવે એ મુદ્દા ઉપર આપણે આગળ વધીએ. બેનિફિટ ક્યાં છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બેનિફિટ ક્યાં છે? તો સૌથી પહેલું ચોથી જે ઔદ્યોગિક ક્રાંતિ છે એનો એક ઘટક છે ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં તમારે જો નેતૃત્વ લેવું હશે કે એના લાભ મેળવવા હશે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ ઘટકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું સ્થાન મેળવશે. બીજું બેઝિક જે વસ્તુઓ છે, હેલ્થ છે. ભાઈ હેલ્થમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરશે? તો હેલ્થમાં જે વેક્સિન નિર્માણની પદ્ધતિઓ છે, હાલમાં આપણે જોયું કે ભાઈ કોવિડ સામેની વેક્સિનમાં અલગ અલગ દુનિયાના તમામ દેશો રેસમાં લાગી પડ્યા હતા કે ભાઈ કયો દેશ સૌથી પહેલા વેક્સિન બનાવશે, કઈ વેક્સિનની એફિશિયન્સી કેટલી છે. આ તમામ બાબતો જોઈએ તો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગી છે. આ ઉપરાંત તમે ઓપરેશન અને એની એફિશિયન્સી જોશો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બહુ સારી છે. તો એફિશિયન્સીના લેવલે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેલ્થમાં ઉપયોગી છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, એગ્રીકલ્ચર. ભાઈ એગ્રીકલ્ચરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરવાનું છે? તો ક્લાઇમેટ પ્રેડિક્શન. ક્લાઇમેટ પ્રેડિક્શનનો શું મતલબ છે? આબોહવાની જે આગાહી થાય છે કે ભાઈ આ વર્ષનું જે વરસાદ છે એ કેટલા ટકા રહેવાનો છે. તમે સમાચારમાં સાંભળ્યું હશે કે ભાઈ આ વર્ષે 96% રેઇન રહેવાનો છે, સામાન્ય જે છે એ રેઇન રહેવાનો છે. આ વર્ષે અત્યધિક વર્ષા, અતિવૃષ્ટિ થવાની છે. આ વર્ષ જે છે એ સૂકું રહેવાની સંભાવના વધે. આ બધી સંભાવનાઓ કઈ રીતે લોકો શોધતા હશે? તો એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે ઉપયોગ છે એ થવાનો છે. બીજું છે આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ વ્યવસ્થાપનનો મતલબ શું છે? આપત્તિ વ્યવસ્થાપન એનો મતલબ એવો છે કે ભાઈ ભૂકંપ છે, સુનામી છે, આ પ્રકારની જે આપત્તિઓ આવે છે એની આગાહી કરવામાં, પૂર્વ આગાહી કરવામાં કે પૂર્વ ચેતવણી કરવાની જે સિસ્ટમો છે એ તમામ સિસ્ટમોમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે યુઝ થવાનો છે. બીજું સર્વિસ છે, તમામ બેન્કિંગ છે, હોટેલ છે, પરિવહન છે, આનું જે તમામ ડેટાનું સંચાલન છે, બહુ મોટી માત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સ્ટોર કરી શકે છે. તો ડેટા એનાલિસિસ છે, આ પદ્ધતિઓમાં પણ એ આવશે. સોફ્ટવેર એઝ અ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ, આ તમામ મુદ્દાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. બીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોલિસી મેકિંગમાં છે. ભાઈ તમે બધા ક્લાસ 1 2 અધિકારી બનીને જે ફિલ્ડમાં જવાના છો, નીતિ નિર્માણમાં પણ તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરવાનો છે. કઈ રીતે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિગ ડેટા એનાલિસિસમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. બિગ ડેટા એનાલિસિસનો મતલબ શું થાય? તમે જ્યારે પણ નીતિ નિર્માણ કરશો તો એક ડાયરેક્શન અથવા તો એક ઉદ્દેશ્યને લઈને તમે પોલિસી મેકિંગ કરશો. ફોર એક્ઝામ્પલ,
વંચિતોને લાભને લઈને મનરેગા જેવી યોજના તમે યુઝ કરો છો, તો મનરેગાની યોજનાનો લાભ કેટલા નાગરિકોને મેળવવાનો રહેશે? ગુજરાતમાં એના કામદારો કેટલા છે એને અંતર્ગત આપણે બજેટ ફાળવવાનું છે. ગુજરાતમાં એના કામદાર ધારો કે 10,000 છે, તો 10,000 લોકો કેટલા સમય માટે બેરોજગાર રહે છે અને કેટલા લોકો ગયા વર્ષે હતા એમાં વધારો થયો. આ તમામે તમામ ફેક્ટ તમને ક્યાંથી મળશે? ડેટા તમે જોશો છેલ્લા વર્ષના એમ કે તમને વધારો થયો છે મનરેગા અંતર્ગત, તો એનો મતલબ શું છે કે બીજી જગ્યાએ રોજગાર ઓછો છે, એટલે લોકો પોતાના રોજગાર માટે મનરેગા ઉપર ડિપેન્ડન્ટ છે. આ તમામે તમામ બાબતોનો ખ્યાલ તમને ક્યાંથી આવશે? એ પોલિસી મેકિંગ કરવા માટે બિગ ડેટા એનાલિસિસ જરૂરી છે. એમાં પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. અને સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ભારતની ઇકોનોમીની એક કમજોર કડી. ભારતની ઇકોનોમીમાં જે વિનિર્માણ ક્ષેત્રો છે એ વિનિર્માણ ક્ષેત્રનો ઉપયોગ એટલો બધો નથી. તો આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આર્ટિફિશિયલના ઇન્ટેલિજન્સના આવવાથી એફિશિયન્સી અને નવી ડિઝાઇન, આ તમામે તમામ જે મુદ્દાઓ છે એમાં આર્ટિફિશિયલ એડ થશે. અને બીજું છે સાયબર સિક્યોરિટી, આ મુદ્દો પણ છે. તો આ તમામે તમામ ક્ષેત્રો હજી ઘણા બધા છે, પણ આપણે બેઝિક મુદ્દા જોવા હોય તો આટલા મુદ્દા તમે જોઈ શકો કે સાયબર સિક્યોરિટીનું જે નિર્માણ કરવાનું છે. આપણને ખ્યાલ છે કે SORTIN છે, NCI, IPC જેવી સંસ્થાઓ છે. આ તમામે તમામ સંસ્થાઓનું જે સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક છે આખું, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ મોટા પાયે થવાનો છે. તો આ તમામે તમામ ડિટેલ એના શું છે, લાભ છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ ક્ષેત્રના લાભ અને ગેરલાભ બંને કઈ રીતે એડજસ્ટ કરવાના. સામે ચેલેન્જીસ કયા છે, ગેરલાભો કયા છે? ભારતની વાત કરી તો ભારતમાં તો સૌથી મોટી સમસ્યા એ છે મિત્રો કે ભાઈ માનવ શક્તિનું વિસ્થાપન થાય છે. અહીંયા બેરોજગારી ઊભી થશે. કઈ રીતે? ભારતની ઇકોનોમીની જે વ્યવસ્થા છે, ભારતના જે ઇકોનોમીને લઈને જેટલી પણ સ્ટ્રેન્થ છે, એમાં સમસ્યા શું છે? ભારતની ઇકોનોમી શ્રમ ઉપર આધારિત છે, શ્રમ ગહેન ઇકોનોમી છે. એટલે શ્રમ ગહેન ઇકોનોમીનો મતલબ છે કે એ તમામ વ્યવસ્થાઓ કે જેમાં શ્રમ છે એ મુખ્ય આધાર હોય. ભારત પાસે 45 કરોડથી વધારે લોકોનું શ્રમ ઉપલબ્ધ છે. ભારતની ઇકોનોમી કોઈ મશીન આધારિત નથી, મેન્યુફેક્ચરિંગ આધારિત નથી. તો જેટલા પણ ક્ષેત્રમાં લોકો જોડાયેલા છે, એગ્રીકલ્ચર લઈ લે ઉદાહરણ. હવે એગ્રીકલ્ચરમાં તમે ડ્રોનનો ઉપયોગ કરશો દવા છંટકાવ અને સર્વેક્ષણમાં તમામ, તો એમાં જોડાયેલા 10 લોકોનું કાર્ય એક ડ્રોન કરશે. તો આ 10 લોકો જે છે એ વિસ્થાપિત થશે. મશીનમાં જશો તમે તો CNC મશીન ને એ તમામે ઓટોમેટિક મશીન છે, એમાં પણ 10 મજૂરોનું કામદાર એક વ્યક્તિ એક મશીન કરશે, એનો ઓપરેટર એક માત્ર હશે, અથવા તો એ પણ નહીં હોય, સ્વચાલિત મશીન હશે. તો આ 10 લોકો રોજગારની બહાર થશે. આ સમસ્યા છે. બીજું, ભારતમાં છે ડિજિટલ ડિવાઇડ. ડિજિટલ ડિવાઇડ નો મતલબ એવો છે મિત્રો કે એક સમૃદ્ધ વર્ગ છે, જે અપર મિડલ ક્લાસ છે, જે સમૃદ્ધ વર્ગ છે, એની પાસે તમામે તમામ ડિજિટલ ફેસિલિટી છે. તો એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આગળ વધી જશે. તમામે તમામ શિક્ષા, સ્વાસ્થ્ય, પોષણ, તાલીમ, એન્ટરપ્રિન્યોરશિપ, આ તમામે તમામ ક્ષેત્રોમાં એક સમૃદ્ધ વર્ગ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ ઉઠાવી અને આગળ વધશે. પણ એક વંચિત વર્ગ છે, બિલો પોવર્ટી લાઇન છે, ગરીબી રેખાની નીચે જીવવા વાળો વર્ગ છે, એ પોતાની મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે સંઘર્ષમાં છે. એની પાસે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે પહોંચાડશો? તો આ સમસ્યા છે કે આનાથી ગરીબી અને અમીરીની જે ખાઈ છે એમાં હજી વધારો થશે. ત્રીજું, ભારત પાસે હજી તો ઇન્ટરનેટનો વ્યાપ પણ એટલા બધા પ્રમાણમાં નથી. ઘણા બધા વિસ્તારો ભારતના છે એ ઇન્ટરનેટની અથવા તો જે આધુનિક ટેકનોલોજી છે એની ક્ષેત્રથી બહાર છે. વીજળીને લઈને પણ ઘણી બધી સમસ્યાઓ છે. બીજું, લોકોમાં જે છે એ ડિજિટલ લિટરસી નથી. સાક્ષરતાનું પ્રમાણ આપણા દેશમાં સેન્સસ 2011 નું પ્રમાણ જોશો તો 74% છે. સાક્ષરતા એટલે 7 વર્ષનો એવો વ્યક્તિ જેને લખતા વાંચતા પોતાનું નામ આવડતું હોય, તો એની પાસે એવા લોકો 74% છે. એનો મતલબ બેઝિક જે સાક્ષરતા હોવી જોઈએ એમાં પણ 26% લોકો બહાર છે. તો ડિજિટલ લિટરસી કરશો તો એ આંકડા ઘણા બધા નીચે આવશે. એ સમસ્યાઓ છે. સૌથી મોટી સમસ્યા છે ડેટાની ગોપનીયતા અને સાયબર ક્રાઇમ. આ મુદ્દા છે. બીજું છે સાયબર ક્રાઇમ. તો સાયબર ક્રાઇમના આપણને ઘણા બધા એક્ઝામ્પલ પણ ખ્યાલ છે. દિલ્હી એમ્સ ઉપર સાયબર ક્રાઇમ થાય છે, ક્યાંથી? હોંગકોંગથી. તો દિલ્હી જે એમ્સ છે એમાં ઘણા બધા આપણા જે રાજનીતિક વડાઓ છે, જે નેતાઓ છે, એમના ડેટા સંવેદન જે સ્ટોર થયેલા છે એ ડેટાઓ પહોંચી જશે બીજે. હવે આવી ડેટાની ચોરી જો રાજનીતિક સ્તરે થતી હોય, આટલી મોટી સંસ્થાઓમાં થતી હોય, તો એક સામાન્ય માણસનો ડેટા કઈ રીતે સેફ હશે? આ મુદ્દાઓ ઉપર
ભારતે કામ કરવાની જરૂર છે. આ મેજર ચેલેન્જીસ છે. ઓકે મિત્રો, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ દિલ્હી ડિક્લેરેશનની મેજર કઈ કઈ ચેલેન્જીસ છે, કયા કયા લાભ છે, કઈ મુખ્ય ઘોષણાઓ થઈ, ભારતે શું પક્ષ રાખ્યો, આ તમામે તમામ મુદ્દાઓ આપણે કવર કર્યા પ્રિલિમ અને મેઇન્સ બંનેમાં. આઈ હોપ કે તમને આ સમજાણું હશે અને તમારો જે ડેટા રીચ છે એ સ્ટ્રોંગ થયો હશે. આ જ રીતે આપણે સંવાદ શ્રેણી અંતર્ગત ભવિષ્યમાં કોઈ એક નવા સેશન સાથે મળીશું. ધન્યવાદ. જય હિન્દ.